મોરબીમાં ઘડિયા લગ્નનો સિલસિલો યથાવત છે, ત્યારે વધુ 3 નવ દંપતીઓ આજે ઘડિયા લગ્ન કરીને પ્રભુતામાં પગલાં માંડ્યા છે. ત્રણેય નવ દંપતીઓના પરિવારોએ પોતાના સંતાનોને ઠાઠમાઠથી લગ્ન કરાવવાને બદલે ઘડિયા લગ્ન કરાવીને સમાજને રાહ ચીંધ્યો છે. ત્યારે આ ઘડિયા લગ્નને વધાવીને મોરબીના પાટીદાર ભામાશા અને સામાજિક અગ્રણી ગોવિંદભાઈ વરમોરાએ એવી જાહેરાત પણ કરી હતી કે તેઓ ઘડિયા લગ્ન કરનાર 100 દીકરીઓને ₹25,000નો રોકડ પુરસ્કાર આપશે. આમ તેઓએ મોરબીમાં ઘડિયા લગ્નને પ્રોત્સાહન આપવા કુલ 25 લાખનો પુરસ્કારની જાહેરાત કરતા મોરબીના પાટીદાર આગેવાનોએ આ જાહેરાતને વધાવી લીધી હતી. મોરબી માળિયા સમૂહ લગ્ન સમિતિ છેલ્લા 18 વર્ષથી સમાજના ઉત્થાન માટે, સમાજની અંદર ખોટા ખર્ચા બચાવવા માટે, સમાજને પ્રેરણા આપવા માટે, સંગઠિત થવા માટે અનેકવિધ વિચારોના સંયોજન સાથે સમૂહ લગ્ન ચલાવતા હતા. પરંતુ સમય ઉચિત જ્યારે સમાજમાં જરૂરિયાત હોય એ પ્રમાણે સમાજના રિવાજો, સમાજની રીત રસમો બદલાતી હોય છે. તો આજનો સમય એવો કહી રહ્યો છે કે ભાઈ જે લગ્ન યોજિત હોય એ લગ્ન યોજિતના અહીંયા આવનારાનો સમય વ્યય, લગ્નના આયોજકનો ખર્ચ અને વ્યથા બહુ જ હાનિ થતી હોય, બહુ જ વ્યય થતો હોય, એમાંથી ખરેખર સમાજને બચાવવાની આજની તાતી જરૂરિયાત હોય. આવા વિચારને અનુસરીને આજે મોરબી માળિયા સમૂહ લગ્ન સમિતિ, ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ, મોરબી કન્યા છાત્રાલય, મોરબી સમાધાન પંચ, મોરબી ઉમિયા મેરેજ બ્યુરો, આ બધી જ સંસ્થાઓએ છેલ્લા 1.5 થી 2 મહિનામાં જે જહેમત ઉઠાવી છે કે સમૂહ લગ્નમાં તો જોડાય જ છે લોકો, પણ સમૂહ લગ્નથી પહેલાં જેની જરૂરિયાત હોય લગ્ન કરવાની, અથવા સમૂહ લગ્ન પતી ગયા હોય અને આવી જરૂરિયાત ઊભી થઈ હોય તો 1 વર્ષ સુધી સમૂહ લગ્ન ન થાય ત્યાં સુધી એ પરિવારને બેસવું પડે, એ પણ સંજોગો ન હોય તો એ પરિવારને સમાજની હૂંફ મળે, સમાજનો આદર્શ અને વિચારો મળે, એવા ભાગરૂપે આ ઘડિયા લગ્નનો વિચાર મૂર્તિબંધ થયો છે. આ બધી સંસ્થાઓના આગેવાનો સાથે મળીને એક સમાજને ચોક્કસ દિશા ઉપર, સમાજને ચોક્કસ રિવાજ ઉપર લઈ જવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે. ત્યારે આ તકે આ સમાજના 5 સંસ્થાના આગેવાનોને મારા પર્સનલ ખૂબ અભિનંદન છે. ઘડિયા લગ્નના રિવાજને સમાજમાં લઈ જવો હોય તો બહોળા સમુદાયને જોડવો હોય તો સમુદાયને પ્રેરણા આપવી જોઈએ, પ્રેરણા આપવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ. તે જરૂરિયાતમંદ હોય કે ન હોય, પણ પ્રોત્સાહન હોય તો જે આવા પરિવારો, આવા ઉમેદવારો સમાજના વિચારોને ચોક્કસ સ્વીકારતા હોય છે. અનેક વખત આપણે આવા સમાજમાં રિવાજો પ્રસ્થાપિત કરી ચૂક્યા છીએ. ત્યારે મારો પોતાનો એવો વિચાર છે કે આ વિચાર અત્યારે જે ચાલી રહ્યો છે એ વિચારને રિવાજને બદલે વ્યવસ્થામાં જોડાઈ જાય, પદ્ધતિના બદલે અમલવારી થઈ જાય, એવા ભાગરૂપે મને એમ થયું કે પ્રોત્સાહિત જાહેર કરવા જોઈએ. અને એના પ્રોત્સાહન દેવા માટે દરેક દંપતીને હવે પછી 1 વર્ષ માટે અથવા 100 લગ્ન થાય ત્યાં સુધી જે દંપતી આ વ્યવસ્થામાં જોડાશે, ઘડિયા લગ્નમાં જે સમાજના નિયમો નક્કી કરેલા એને અનુસરશે, એ પ્રમાણે ચાલશે, એ દંપતીને, બધા જ દંપતીને દર દંપતીએ ₹25,000નું પ્રોત્સાહન મારા તરફથી આપવામાં આવશે એવી મને માતાજીએ પ્રેરણા કરી છે. ત્યારે હું સમાજને વિનંતી કરું છું, સમાજને અમારી પ્રાર્થના છે કે આ વિચારને વધુમાં વધુ સૌ સહયોગ આપે, સમાજના નાના મોટા સૌ કોઈ આ વિચારને અપનાવે એવી શુભ ભાવના સાથે હું આ વિચારને મૂર્તિમંત કરવા જઈ રહ્યો છું. ગોવિંદભાઈ જાહેરાત તો આજે કરી છે, પણ અમને તો 2002થી ગોવિંદભાઈનો પરિવાર સતત સમૂહ લગ્ન સમિતિ અને સમાજના કાર્યોમાં મદદરૂપ થયેલો છે. આજે તો ગોવિંદભાઈ અને એમના ભાઈ સનાટ ગ્રુપ તરફથી એવી એક જાહેરાત થઈ છે કે ઘડિયા લગ્નનું આયોજન તો સમાજ કરી રહ્યો છે, પણ ઘડિયા લગ્નમાં એવા ઘણા બધા પરિવારો હોય છે કે જે પોતે ઘડિયા લગ્નમાં સામેલ થયા છે, પણ એને કંઈક ગિફ્ટ રૂપે કંઈક આપવું જોઈએ. એટલે એ ગિફ્ટ રૂપના ભાગરૂપે ગોવિંદભાઈ અને સનાટ ગ્રુપ તરીકે એવી એક જાહેરાત કરી છે. સમાજને એક એવું બોર્ડ આપ્યું છે કે જેટલા દીકરા દીકરીઓ ના ઘડિયા લગ્ન થાય એ દંપતીને ₹25,000ની મર્યાદામાં ગિફ્ટ આપવાની છે, કરિયાવર રૂપે ભેટ આપવાની છે, એવી એક મોટી જાહેરાત કરી છે.
અને સમૂહ લગ્ન સમિતિ અને સમાજની દરેક સંસ્થાઓને જબરજસ્ત નૈતિક બળ પૂરું પાડેલું છે અને સમાજને પણ એવડું મોટું બળ પૂરું પાડ્યું છે. એટલે એમનો જે હૂંફ મળી છે તો આવનારા દિવસની અંદર આ ઘડિયાળ લગ્નનો વ્યાપ ખૂબ ઝડપથી વધશે એવું અમારું માનવું છે.